આપણા દેશમાં ફિલ્મનો વિરોધ થવો એ કોઈ નવી વાત નથી. ધર્મ, જાતિ અને બીજા કોઈ અનેક કારણોસર ફિલ્મનો વિરોધ થતો આવે છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની મૂવી મહારાજનો અમુક સમુદાય દ્વારા ફૂલ વિરોધ કરવામાં આવે છે. રિલીઝ પહેલા જ આ મૂવીનો વિરોધ કરવામાં આવે છે. ના તો મૂવીનું ટ્રેલર આવ્યું છે, ના તો મૂવીનું ટીઝર આવ્યું છે, છતાં પણ મૂવીનો વિરોધ કરાયો અને મામલો કોર્ટ સુધી ગયો અને કોર્ટમાં રાહત મળ્યા પછી હવે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. મહારાજ એક કોન્ટ્રોવર્શિયલ મૂવી છે. જેનો વિરોધ થયો ત્યારે ખબર પડી કે આવી કોઈ નામની મૂવી આવે છે. બાકી કોઈને ખબર પણ ના પડત, મૂવી આવીને જતી રહે. આજે રિવ્યુ કરીશું મહારાજ મૂવીનું, જે ફક્ત નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ કરેલું છે. યુએસ સર્ટિફિકેટ મળેલું છે. ધર્મ અને ધર્મના ટેકેદારો વચ્ચેનો તફાવત સમજાવતી આ ફિલ્મ સૌરભ શાહે લખેલી નવલકથા પર આધારિત આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનેદ ખાન, જયદીપ અહેલાવત, શાલિની પાંડે અને સરવરી વાઘ જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળવાના છે. 65ના દાયકાને દર્શાવે છે. કરસનદાસ કરીને એક લેખક હોય છે. એના જન્મથી લઈને મહારાજ સુધી લડત કેવી રીતે લડે છે અને જીતે છે કે નથી જીતતો એના ઉપર આધારિત આખી સ્ટોરી છે. અત્યાર સુધી આપણે કેટલાય એવા બાવાઓ જોયા છે કે ધર્મની આડમાં ખોટી રીતે કામ કરતા હોય અને મહિલાઓનું શોષણ કરતા હોય, છતાં પણ આપણો અમુક વર્ગ એવો છે કે આ માનવા તૈયાર નથી કે આ બાવાઓ શોષણ કરી રહ્યા છે, કે મહારાજ ગમે એટલું ખોટું કરે છતાં પણ એ લોકો બસ ધર્મને વચ્ચે નાખી અને એ લોકો સાચા છે એવું સાબિત કરી દે છે. આ ફિલ્મમાં તમને આશ્રમની વાઇબ પણ આવી શકે છે. ફિલ્મનું મ્યુઝિક બરાબર છે, સારું છે, ડિસેન્ટ કહી શકાય. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો જબરજસ્ત છે કે તમને પહેલેથી લઈને લાસ્ટ સુધી પકડી રાખશે. અને ફિલ્મના એક્સપ્રેશન જોઈ લો, હાવભાવ જોઈ લો, ફિલ્મનું ડિરેક્શન જોઈ લો, બહુ ગજબ કરેલું છે. મહારાજ અને કરસનદાસ જે વાતચીત કરે છે એમાં પણ તમને બહુ મજા આવશે. આમિર ખાનના પુત્ર જુનેદ ખાને બહુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને એવી ફિલ્મ ચૂની છે જે અત્યારની લાઇમલાઇટથી દૂર છે. જયદીપ અહેલાવત તો આપણે ઓળખીએ જ છીએ કે એના કામ હંમેશા ફિલ્મમાં એક નેગેટિવ રોલ હોય કે પોઝિટિવ રોલ હોય, બેસ્ટ પરફોર્મન્સ આપે છે. મહારાજના રોલમાં એ જબરજસ્ત આ કામ કર્યું છે. શાલિની પાંડે અને સરવરી વાઘનું પણ કામ ડિસેન્ટ કહી શકાય. ફિલ્મમાં ડાયલોગ બેસ્ટ છે. મહારાજ અને કરસનદાસ વચ્ચે જે ડાયલોગ લખેલા છે બહુ બહેતરીન લખેલા છે, જબરજસ્ત. ધર્મ અને ધર્મના ટેકેદારો વચ્ચેનો તફાવત સમજતા હોય તો આ ફિલ્મ તમને 100% ગમશે. જરાય નિરાશ નહીં કરે. ફિલ્મ પકડી રાખે એવી છે. ફિલ્મમાં શિકાયત મારી એક જ છે કે ફિલ્મને હજુ થોડી ડિટેલમાં દર્શાવવી જોઈતી હતી. આ ફિલ્મ મને નાની લાગી. હા, અમુક પાત્રોને ડિટેલમાં દર્શાવ્યા હોત તો વધારે મજા આવતી. ખેર, કઈ વાંધો નહીં. ફિલ્મ બેસ્ટ બની છે, સારી બની છે, જોવાલાયક બની છે. 100% તમને ગમશે. ધર્મની આડમાં શું શું ચાલી રહ્યું છે એની પણ તમને ખબર પડશે. પણ અત્યારના સમયમાં પણ લાગુ પડે જ છે. ઘણા એવા કિસ્સા જોયા છે કે ધર્મગુરુઓને સજા થયા પછી પણ લોકો કેટલો આંધળો વિશ્વાસ કરે છે. સિનેમા શો તરફથી આ મૂવીને 4 સ્ટાર. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.